हाँ એ કેરી સમજીએ કેરી નહીં બેટા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ કે કાપેલો એ કેરી આલો કેરી ખાવી ને તારો તે કાપ્યાલ ગયો તો ચાય જશે નહીં કશું ના થાય કાલે હું માગ કાળ આંગળું ખાઈશ તાર છોકરી ખાવું તો ગાઈસ હવે પેલા તો દૂધ ગરમ થાય છે છોકરો માટે કેરી આલો મોટા માટે થાય છે બોડી મોટો મોટો ખીચડી પડી ગયો રાતની ગુડ મોર્નિંગ શિલ્પા ગુડ મોર્નિંગ ઓય તને તો પડી ગયું મિતાંશ મિતાંશ ફોદાળી ફોદાળા ફોદાળા એક થોડો મોટો થાય ને એટલે બાજુ તમારા ઊંઘાળો છે જો સખની સખ સેવ ટિક્કી લાય છે ગુડ્ડુ લઈ જઈશ હા હવા ટિક્કી તો છે બેટા સેવ ટિક્કી આઈડી મમ્મુ આઈડી પાપા મમ્મી સલેઈમો યો સો મોટા મોટી લઈએ છે કોડ જોઈ જતી રે હો ચાવણું માગો ચાવણું ખાવું એ તીખું તે એ થોડું નાખો જો બસ જો મેડો ખાતો ખાતો લઈ બહાર જો ખાતો ખાતો લે ઉપડો પંખા જતી રે વાયરા જતી રે ગાંધીનગર જવાનું છે નહીં તો હોય ને પછી 4 વાગ્યાની વાવ આસપાસ અહીંથી નીકળવાના છીએ ગાંધીનગર તો આપણે કપડાં બપડા બધું કાઢી નાખવાનું લગ્નમાં જવાનું છે કાલે ગાઈશ હા એ નહીં જ કપડો મળતો નહીં ગાઈશ કપડો કાઢી નાખીએ ફટાફટ કપડો બધો ભરી દઈએ ગાંધીનગર જઈએ છે કાજલ નહીં જવાનું લગ્નમાં જવાનું તો 2 દિવસ થઈ જાય તો 2 દિવસ માટે 3 જોડી કપડાં જોઉં તો ગાઈશ મેં તો 2 કાળો પેન્ટ એક ખાખી પેન્ટ આ ખાખી શર્ટ એટલો જડ્યો છે કપડો હરખો વળાતો નહીં હરખો વાળી મૂકીને તો ઇસ્ત્રી કરેલી ભાગી જાય આ રહ્યો ને પિંક શર્ટ લાઈટ તો હોય જશે ને આવશે હા ચોમાસું જો વરસાદ તો પડ્યો નહીં ના કહેવાય ચોમાસું હજી વરસાદ પડે ને પછી ચોમાસું તો ગાઈસ તડકો બરાબર ચાલુ થયો વાયરો તો ઓછો આવે છે લાઇટો તો આવતી નહીં જઈશું ના આવ આ કુવાની લાઇટ ખરી કે આપણે એકલો હે કનો કલર નીકળે છે આગળ રાખ આ બધો આ નેચા પડે મારું નવું શર્ટની પથારી ફેરવી શિલ્પાઈ નહીં શિલ્પા શું કરવાનું તાણ આમાં શું પહેરવાનું એવું એક જ વાર પહેરે હા મને લાગ્યું કાપ્યા નથી હટશે એનો નાખો મિક્સમાં મારો ધોળો શર્ટ હતો પેલો તે ધોયો મેં તને આલ્યો તો ટીકલાનો મારો મિતાંશ ડેટિયા ના હું થોડા દાડા મિતાંશ કરું બધો હું મિતાંશ આવી જશે તો એકલો જેન્સીને છે હોય ઇવન મોમાન ઘેર તો ભાઈ આવતો રહ્યો સારું કા હા આડી આખો દાડો રમ તો કરવું હોય હું ભણીને હું તો થઈ જશો શિલ્પા મમ્મી તઈ કાલ નહીં આવવાનો એટલે આ બધો રૂક અમે સંજય બેસીએ ને પછી બધો હંગાતી લઈ જઈએ એટલે ગાડી લઈને બોડી આપવાનો તો શું તું ના પાડું છું મમ્મી ને આપવાનો તો શું મમ્મી તો 2 ટોલકી છે ડબલ ટોલકી મમ્મી ના પાડું પણ આ બધા બનાવું છે આ બધા ના આવો આપવાનું છે તારો રાખો તાણું કાઢલીને સારું લાગે ને કે મારા મમ્મી ના આવી હે છે ને ના આવી આ ભાભીઓ વગર કોમ નહીં આવી
બધા આવશે હા? બધા નહીં ના કે બોલી એવું ના વિચારી કોઈ આપણી ગાડી નહીં પપ્પા આવી તો ને આંબાનાસ પપ્પા પપ્પા આંબાના પછી આપણે રાતમાં હું ત્યો રસું બોલ બોલ ચમ બોલતી નહીં મોટા મગ ભર્યા છો કેમ એટલો એવું નોમ બમ ના પાડતી નખતા નોમ એ પાડો ગુડલી ટેકલાને 1 લાખ સબસ્ક્રાઈબર થયો તમને નહીં ખબર હા ખબર છે મમ્મી કે રોજ થઈશું આમ કોઈ નવે નહીં લાગતી એમ કહેતી હશે કાલે કહેતો હતો એ ક્યાં પોરાના એમ કરતો હતો. હો નહીં એવું જ કરીએ ને ગાડી ઉપર કેક કાપીએ આજ તો ચલો ગાઈસ થોડું નાસ્તા જેવું કરી લઈએ તાણું કારણ કે હોશું તો અમે સંજય બે જવાના છીએ હું તો 2-3 જોડ કપડાં લઈ લઈ તું મૂકી દીધો અને પૂનમને ચાલ લેવા જવાની મેં ઉર્જન ફોન આવ્યો તો ચાણ આપવાનો જવાનું. ડાયરેક્ટ ત્યો હઉ. ના ઓય આઈને પછી જશું નહીં કરે પોકા એ તો અમે સંજાન ગાવાની ચાલુ તાણ નહીં બોલી એમાં તો હું વાત લાગો ને તાણ તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું ને અમે વાહન ધોવાનું ચાલુ આબાન છે શિલ્પા તમારે ગોધીનગર સિયા મમ્મીને કોઈ તો મમ્મીને આવવાનું ચાલશે શું કરવું બધવાનું તય હોય રો આવતી હા તારે શું કરવું છે હોય રો હો ગયા સર હો કે તું બોલી આ તો રોવડાઈને જોઈ ખાલે ખોટી હો કે તું શિલ્પા કે રોવેન તો આરું કે તમે એમ જન્મો આવજો પેલો વાટ જ જઈ રહી છે નહીં બોલી મમ્મી ચો નહીં પાર્વતીને જોન લાગી રંધા કરતી વધાર મમ્મીને કહું યાર રંધા કરતી થોડી વાર હો ના કરતી હું આમ જઈને આમ જશે તો કઈ બપોર પડ્યું મમ્મી તો ખાઈને પીને ઊંઘીને પેલું જો ગોધીનગર જવાનું છે તૈયારીઓ કેવી કરે છે સંજો હા મમ્મી કે હરખે સાફ કરજે ટીકલો ને આવીએ જ્યાં કેક બેક લઈને મમ્મી કે હરખે સાફ બાફ કરજે કે ગોધીનગર જવાનું છે કેવો તૈયારીઓ કરો છો બધી શું લાવ્યો ટીકલા કેક હા એટલે હું અને કને કેક કીધું લઈને આવ્યો હા હા આપણા ગાડી નહીં તો કાપવાની એટલે સંજો ધોવા છે સાફ કરો છો અમારો એટલે બે લાવ્યો છું બે શું કરવા એક લાવવાની એક પાડો દેવાની ખાવા ચમ તો કે તો એક પડી એકલા બે આવ્યા છે તાર માટે સ્પેશિયલ કેક લાવ્યો કાલ તું કીધું તો એ રાકેશભાઈ સારું થશે મારા માટે લાયા છે સંજય થઈ ગયો તૈયાર ના હા તૈયાર થાય બાકી જાય લોહી પીવા છે ઓકે થઈ છે હું કણ આવું છું એ કોઈ કોમ નહીં એ કશું કામ નહીં તું શાંતિ રહીને આવી 11 તારીખ સુધી શો અંતે 11 તારીખે 11 તારીખે તને આવી જશે order. 11 તારીખ સુધી શાંતિ રાખ 11 તારીખે કીધું ને 11 તારીખે જ આવશું હા એ પૂનમનો ફોન આવ્યો તો હેડ તૈયાર થાય હેડ હેડ મૂકું માં કેટલો તો જો કેક નહીં કાપી ત્યાંથી ગાડી લઈને આપવા દઈએ ત્યાંથી ફોન આવું કે હું અડાલ જ આવું સરઘાસણ આવું ત્યાંથી ડાયરેક્ટ ચાલો કાજલ બેન ઘેર આવે હા બસ ક્યાંયથી પાછી જતી રહું જેન્સીને ગુડ્ડુ રીહોણસ હોય આબ્બા ચમ ગજનસિંહ ફોન આવ્યો તો હું આબુ છું હા ના બાપુ હા બતાવજે બે કેકો બતાવજે એનું હા 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 બતાય તો કઈ મમ્મી અમુકી થઈ છે શિલ્પા હેર ખોઈ હેર સીતાર ખોઈ નાખે બધું. શિલ્પા જડી હેર એક દાડો પેલું એ ખો આટલામાં પણ ઘરનાને લીધી આ તો ખબર ફાઈનલ ગમે તે મૂકી દીધી ઉગાવા માટે કને પણ એમ ગમે તે હોય ગાળો બોલ કો ગાળો હા ગાળો બોલ કો ખબર પડે બોલે તે કોઈને મૂકી હોય તાનો ચિંતા કર એ તો આપણા ઘરનું જશે એમાં ખબર ના આટલા કાઢીને આલી અને મૂકેલા ઘરમાં જઈએ છું કને આલી તી યશવી જોડે મોનતા મોનું શું હવે તો હાલ દેજો પા બોડી હાલ દેજે મોનતા મોનસ મેં લીધી નહીં તો ટીકલા તું હાલ દેજે કરવાનું નહીં મેં લીધી નહીં બોલ હું તો એમ કહું છું ગાળો બોલ બે ત્રણ શીખવાડજો તમે તમે શીખવાડજો રંજીજો એ પારદી તમે શીખવાડજો આવી ગયો મળી મળી ચક મળી ચોથી ગણી પણ જતી કહું આટલામાં જશે સંજય થઈ જશો તૈયાર ટીકલો થઈ ગયો તૈયાર પણ ટીકલાને લઈ જ નહીં જવું તૈયાર કરતા નહીં લીધું ચલો તો હું થઈ જશું તૈયાર
આ તો ટી શર્ટ પહેરી ઘણા વર્ષો પછી. તો એ ચાલો થોડી ગાડી આ બહાર લઈ દઈએ અને પછી નીકળવું છે. અમારે ગોગાંધીનગર જવું છે. કઈ અમારે જવું છે લગભગ 4 વાગ્યા છે અને હજી રીલ્સ બનાવી છે રાકાના 100 કે પૂરા થયા ને એની રીલ્સ બનાવવાની છે. કારણે વાક્ય પૂરા થયા. બુડી આટલો બધો ના ખવાય લઈ આ તો હું તો આ તો ગુડુ માટે લઈ જાઉં બનાવી દે. તો ગાઈસ હોકે તૈયાર થઈ જશે. બનાવી દેજે મારી એટલે દેખા કે હું ફોટો પાડી દેજે પહેલા. આપણે ઇન્સ્ટાગ્રામમાં નહીં પણ તો ગાઈઝ આપણે યુટ્યુબમાં ઠાકોર ફેમિલીમાં 100 કે કમ્પ્લીટ થઈ ગયા છે. એનું સેલિબ્રેશન 1 2 3 હવે કેક લાઈને આપી મિલન મોકલજો. હવે શિલ્પાએ પોટેટો ફોડી નાખ્યો વધારાનો. અમુક તા ખાવું ખાવા વધારે હેડો. ના કરે તું તો ગાઈસ 1 લાખ સબસ્ક્રાઇબર ટેકાનો પૂરા થયા તો બધાનું થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન આખી ફેમિલીનું. બરાબર ની વાગી છે ચચડી નહીં. હા થેન્ક યુ યુટ્યુબ ફેમિલીને. થેન્ક યુ અને બધા સબસ્ક્રાઇબરો થેન્ક યુ. હેડો કેક લાવો. લાય ના ટેકલા કેક. કેક કેક કાળી લેતા આવજે કાળી ખાવા માટે. અરે રેન ખાજે કહો બેસું. હાથી કરતો ના ધંધામાં કોઈ અડતા ના હા? હોય એકલીને ખાવા. લગનમાં રાખી દીધું. જાગલા કેક લેતા ટેકલા. જગા ચલો વાગ્યા આવશે બોડી. જજે ચપ્પુ લેતા જજો. એ તો જે આવા રાહ જોઈને જોઈને જતા રે આવો. ગાડી મૂકી આવ આવતી હારું. તારા ને ઉતરવું છે તો ઉપર જ રહ. જો આ છે મોટી હા આ હમણે એકલો ઓછાની આલુ નો લો કોણ કાપા છે મમ્મી જતા તમે મમ્મી તો આઈ આઈ છે ઓન તો ના વાગ્યા ને જવાબદારી ને ઇન્ડિયા હારે વાગે નહીં માટી વાળ કરતો પણ પેલો નહીં દેખાય એમ તો ઉપર બરોબર હો કે માં હવા નીકળી જઈ જો કેમ છે ભલે જઈ ઓગળી જાય તાણે જો મેં તો ફાસે મમ્મી તો આમ જ રહો 1 2 3 ગાડી જોઈ છે ગાડી બગાડું છું અને બીજું કોઈ જીત પર પડી મેં કેક તો કાપી ના કાપી યા આ કાપી આ જોયા ગાડી બગાડ લે મુખ ખવરાવો મમ્મી. હા ચાલ કાલે મોટી લાગે છે ને કોંગ્રેચ્યુલેશન. લે સંજય કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન હા કોંગ્રેચ્યુલેશન સંજય આવું કરો કટિંગ કરી કોઈ ખવડાવી બધું મસ્ત નહીં આવે જાગો કોલ કરો મોટું દે મિલા આમ કોઈ ની ખાવા લા દુનિયા ખબર હે અમારે છે ને હોકેનું સેલિબ્રેશન કર્યું તારે તો કેક કાપી હારી કેક હતી મજા આવી ગઈ. રોજ સેલિબ્રેશન થઈ છે પણ આજે કંઈક બહાર આવીને કર્યું. મનાય ફરી તો રાત સેલિબ્રેશન આખું નહીં લે થોડું એક લે. તો ગાઈસ કેક કાપી અને મારે જવું છે ગાંધીનગર. પછી ડાયરેક્ટ જતા અમે બે કેક લાવ્યા હા એ જવા દો કે આપણે ખોજે ખાવું. બીજી કંઈક શું કરશે? ખાલી નહીં ને પપ્પા નહીં. આ પપ્પા શું છે તારા પપ્પા શું નહીં. અમે લાલ ગાડી પર કાપશું હા, લાલ પપ્પા ગાડી ઉપર. હા લાલ ગાડી ઉપર. ત્યાં ખબર ના કેક લઈને હું ગાડી બેસે ને ગજનગર જઈને ખાઈ સંજય મફળીઓ લઈ લેજે આપણે હેકીને. તો ગાઈસ સંજય તો ઠેલા બેલા લઈને આવી ગયો. લે ટેકલા આપા આવી હું લેતા હું મારો ઠેલો તારો એકલાનો લઈને આવ્યો. મફળીઓ હવે ચાલશે એ તો અમારે 2 જણાનો જ ખાવીશું. તો કાડલી માટે કાલે તઈ લેતા આવજો મફળીઓ કાડલીમાં લીલી રહીએ. ઇશ્ક બિના ક્યા જીના યારો ગુડો તારો કાલ આવી જજો પાછો પેલા. હા અમે તો જો અત્યારે જઈએ છે રાતે 9-10 વાગે ઘેર આવશું. તો ગાઈઝ અમે જઈએ છીએ ગાંધીનગર. હાલો એક કેક રહી જાય છે ને એનું શું કરશો? તમે ખાઓ એની ચિંતા ના કરો ને રાકેશભાઈ. એનું કટ્ટું લીધું છે મને શું ખબર. તો કઈ પાણી લીધું ઠંડુ. હા અમે જઈએ. હા અંકરની ચાવી ચાવી સજ્જા પેલા બાજુવાળો ના લઈ લી શક ખબર નહીં ઈવાની જ હશે કદાચ એ કણ જ હશે. તો ભાઈ ચલો ઘણા દાડા એ જ્યાં નહીં ગાંધીનગર તો અત્યારે જઈએ. હવા
હા આ એનું કટ્ટું છે લે પાણી લીધું સંજય લાવ્યો હું જો 4 વાગી ગયા સંજય કાકા કે મોડું થશે પછી બાલ કપાવાના છું અને કાલ તો આવી જજો પાછો દાદાની ગાડીમાં મફળીઓ જલ્દી હેકીને લઈ લેવાની હતી તો કઈ મફળીઓ લીધી છે કાલ ખાવા માટે ચાવી લીધી ઘરની તો આપણી તો છો હા હેડો બાજુમાં છે હેડો આવજો ટાટા બાય બાય સી યુ ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ ગાંધીનગર તો ભૂલતા નહીં મોબાઈલ લીધો 45 બાલ ચાણ કપાવશે 9-10 વાગી જશે ઘેર આવતા દેખો મોબાઈલ લીધો પાકીટ લીધો પર્સ લીધું એટીએમ લીધું બધું લીધું ને મોબાઈલ લીધો સર્વિસ વાળો સર્વિસ કરાવો થેલા બેલા લીધા ને બધું ચલો ગાઈસ બસ સામાન લઈ લીધો છે અમે જઈએ છીએ ગાંધીનગર 2 જણ જઈએ છીએ બીજા તો કાલે આવશે ગાયો મળી છે તો ગાઈઝ અમારા સબસ્ક્રાઈબર अब 5 रुपया लावे છે સંજય દારૂ પીધો फिर રાજસ્થાન જ્યાં એ દિવસ રાજસ્થાન ગયા હતા રાજસ્થાનમાં અમે પેડ ઉપર નાસ્તા હતા ને પેલો સ્પીકર લઈને અને આ બાજુ ફ્લેશ ચાલુ હતો અને આપણે ફિલ્ટર લગાવીએ ને એકદી લાલ આખો થઈ જાય ખબર હે એવું ફિલ્ટર વાપરીએ ને એટલે એવું થાય તે શું કે ખબર રાજસ્થાન જતા ને એટલે કે સંજય દારૂ પીધો હતો દારૂ પીને નાચ્યો તો દારૂ પીને નાચ્યો હતો તો ગાઈસ તમને કહી દઉં આખી જિંદગી મેં કદી ચાખ્યો નહીં દારૂ આવડા મોટા થયા આ દારૂ પીધો હોય તો આ લેવલે હોત જ નહીં અને જેને પણ આવી અફવા ફેલાવી છે ને એક બાપની ઓલાદ હોય ને તો પ્રૂફ કરી બતાવે આખી જિંદગીની ગુલામી કરવી આ તો હું કોમેન્ટ કર્યું ગાય જેવું થયું છે ને તે હવે કોમેન્ટ કરે અંદર કોમેન્ટો લડાઈ જાય અંદર પરસ્પર અને કે તમારું અમે ઉપરાણું લઈ અને કે એમનું બ્લોક કરીએ એમનું બોલીએ એમ થોડું થાય અમારા સબસ્ક્રાઈબર બધા હારખો ગાળો અમને બોલશે તો અમને કઈ વાતો નહીં બરોબર પણ આ રીતે અમે જવાબ ના આલ્યો એટલે અમારે તો 1 લાખ ફોલોવર થયા તો 200-300-400 કોમેન્ટો આવતી બધાની એ રીતે જવાબ આલે તો પતી રહ્યું ભાઈ બધા પોસિબલ ના બને તે હોય ના જવાબ આલે તે શું કે ખબર તમારા ઠાકોર ફેમિલી કે બદનામ કરું ખોટી રીતે આ રીતે આ રીતે અમારે હગવાની એવી મેસેજ કર્યા કે સંજો દારૂ પીવો હતો સંજો આમ છે તેમ છે એટલે પણ અમારો હગો તો મારો જ થઈ કે પેલા અમને પૂછ્યું કે સંજયભાઈ તો લગી કદી જિંદગીમાં પેલી ના કહી એમને તો ખબર હોય તને ચાલુ કરી દીધો સબસ્ક્રાઈબર કી આયા તમે ગમે તે કહેતા હોય પણ અમારો હગો તો અમારો હગો જ હોય ને ત્યાં હોય ટાર્ગેટ છે તે કરે ખબર આપણો હગવાનું બધા કોમેન્ટો કરી મેસેજ બદનામ કરવા માટે હા તો છોકરાઓ તો અલે પણ 1 લાખ ફોલોવર થયો એવો 3-4 અકાઉન્ટ નહીં 10-12 અકાઉન્ટ છે બધો અકાઉન્ટ ને હેન્ડલ છે રીતે કરવા કોમેન્ટ રિપ્લાય છે રીતે હાલવા જવાબ ના લે તે અભિમાન આવી ગયું અને કે તમે ખોટી રીતે બદનામ કરું અને જેને પણ આવી અફવા ફેલાય છે ને એક બાપની ઓલાદ હોય તો પ્રૂફ કરી બતાવે આખી જિંદગી આપણે એની ગુલામી કરવી હું એનો નોમ દઈને મારી જુબાન ગંદી કરવાની માંગતો બાકી 3-4 મને ખબર છે અને તમારે એવું લાગતું હોય ને કે આર્યા આવશે તો અમારા દુશ્મનનું પૂછી જોજો ને તો અમારા દુશ્મને વખોણ કરશે અમારા ગામમાં ગમે ત્યાં દુશ્મને વખોણ કરશે તો અમે ચેવા છીએ રેગ્યુલર સબસ્ક્રાઈબર હોય ને આપણો એમને ભરમાવા આવું કરે ખોટી અફવામ પેલા રહી નહીં પેલા તમારી જોડે વાત આવે પેલા મારી વાત મળી જાય ને તો તમને વિશ્વાસ આવે બદનામ કરી નેગેટિવ કરો કોમેન્ટો પણ જે લાગી પાયા વગરની વાતો કરું દારૂ પીધો હું તો જન્મથી દારૂ વિરોધી છું બધા ખાતા હોય તો ખુલ્લે આમ એમાં વળી હની બીક જે જો ખાતા હોય ખાતા કીએ પીતા હોય તો પીતા કીએ પણ કદી લીધો નહીં કદી ચાખ્યો નહીં જેના આપણે સખત વિરોધી છે અને એ આપણને બદનામ કરવા માટે એવું કે સંજય દારૂ પીધો રાજસ્થાન છે એટલે કુદરતને ગમતું હશે આગળ લઈ જશે અને તો પાછા નાખશે તો આમાં કશો વાતો નહીં ગમે તેવો સપોર્ટ હશે ને તો એ નસીબમાં નહીં હોય ને તો એ કદી આગળ કદી 2 વર્ષ થયો ચાલુ કર્યો તો બ્લોગ પેલા મેં હિન્દી ચાલુ કર્યો બ્લોગ શરૂઆતમાં આ ચેનલ નહીં એ ચેનલ તમે લગભગ યુટ્યુબ માં જોવા મળશે ફેમિલી બ્લોગ કરીને છે ચેનલ અમારી ધ ફેમિલી બ્લોગ કરીને અમે ચેનલ બનાવી હતી જેમાં 4 કે 5 વિડિયો બનાવ્યા 4 વર્ષની પહેલા નહીં કોઈ એમ કે ઓને પહેલા કરી હતી એટલે અમારા સંબંધીમાં ઓને પહેલા કરી હતી તો ધ ફેમિલી વ્લોગ કરીને સર્ચ મારજો માસ્ક લગાવીને અમે 4 થી 5 અમે વિડીયો હિન્દીમાં બનાવેલો છે
વ્યૂ એ ખાસું આવી ગયો. પછી અમે એવું કર્યું કે અમાર મિની કિચન માં પોકી ના અમે મિની કિચન ફોકી ના આવતા કે રાકાને એમ કીધું કે રાકા તને 13 મોબાઈલ લઈ લે 13 મોબાઈલ લઈ લે તું વિલો એટલે પેલા એન્ડ્રોઈડ માં ચાલુ કર્યું કે વિલોગ ચાલુ કર સ્ટાર્ટ. આપણે ફોન લાવી આઈફોન એને 1 વર્ષ સુધી વિડીયો બનાવે 100 જ વ્યૂ આવતો તો એને ચાલુ રાખે 50 તાણું તો કોઈ આ જે કન્ટેન્ટ જો ને અમારું જે અમાર જો ફેમિલી કન્ટેન્ટ એવો તો કોઈને નહીં ગુજરાતમાં હતો જ નહીં. અત્યારે તો ઘણા બધા થઈ ગયા. આ ઉત્તર ગુજરાતમાં તો હતો જ નહીં. જે રિયલ કન્ટેન્ટ હતો કે ભાઈ જેવા છીએ એવા બતાવીએ આપણે, જેવી ભાષા છે જેવી ભાષા છે એટલે બધા હતા. પણ કેવું ખબર છે ઓવર એક્ટિંગ એવું બધું નહીં. એટલે આમાં દેખાવો નહીં, જે છે એ રિયલ બતાવવાનું ચાલુ કર્યું અમે. એમ કરીને પછી રાકાન કીધું તો હિન્દી ચાલુ કરી. રાકાન ડેલી બ્લોગ ચાલુ રાકો ડેલી બ્લોગ હિન્દી ચાલુ કર્યા અને અમે ગુજરાતી અઠવાડિયામાં 2 ચાલુ કર્યા. રાકાએ ચાલુ કર્યું. રાકાએ લગભગ 100 મહિના જેવું ચાલુ રાખ્યું. પછી અમે વિચાર્યું કે હેડો ને આપણે ગુજરાતી કરીએ, કારણ કે રાકોને જતો રહ્યો ઘેર. રાકોને ઘરે જતો રહ્યો ગામડે. પછી અમે રણજીત એકલા હતા. અમે સંજુ અને પાર્વતી 4 જણો એકલો. ત્યાં અમે કીધું કે આપણે તાણું હેડો ને અહીંયા ગુજરાતી ચાલુ કર્યું. હિન્દી રાકો ઘેર ઉતારશે અને આપણે ગુજરાતી ઉતારશું. એમ કરીને અમે અઠવાડિયાનો 2 વિડીયો જ મૂકી. પણ 2 વિડીયોમાં વ્યૂ આવે એટલે 10,000 15,000 નહીં, અને કોઈ સબસ્ક્રાઇબર જ નહીં. 50 સબસ્ક્રાઇબર હતો તો એટલું વ્યૂ આવતું. હા, 2,000 3,000 સ્ટાર્ટિંગ. કોઈના વ્યામ હોય ને કે અને પેલા ચાલુ કરી તો ચેનલ ની શરૂઆતનો વિડીયો ની તારીખ જોઈ લેવી કેટલા વર્ષ પહેલા. હા, એ તો આપણે બધાને કીધેલું કે ભાઈ તમે ચાલુ કરો, તમે અમારી જેવું ફેમિલી વિડીયો ચાલુ કરો. એમ બસ બધા ચાલુ કરી. બધા પછી ચાલુ કરી. એટલે તમે ફેન બનો, પણ એટલા પણ ગોડા ફેન ના બનો કે દુશ્મન બની જાઓ. બીજાના કેરેક્ટર ઉપર જયા પહેલા પોતાનું કેરેક્ટર વિચારો કે તમે કેટલામાં છો અને તમે કેવો છો, પછી બીજામાં કોમેન્ટ કરવાની કે ભાઈ આ કેવું છે તેવું છે ટેકનો. પ્રૂફ લઈને આવું. પ્રૂફ લઈને આવી અને પ્રૂફ લઈને ના આવી ને લેબડ મકોડી વાળા લેબડ બધું પેલો કયો અપરિચિતમાં કરે છે ને દંડ કંડ મંડ એવું દંડ મંડ કંડ કરો લેબડો હોય ને શું કહેવાય એ રે તો પેલા શું કહેવાય એને પેલા અળસિયા જેવું નાખે છે મોઢા ઉપર નાખે છે લોહી. એ તો ખરાબ લોહી છું હોય તો પાક્કું લોહી પી જાય ને એવા કેળા ચોટાડવા. મકોડા છે ને એક અમાર લેબડો છે ને નકરા લાલ મકોડા છે એ કણ બધું ઉગાડો કરીને ના કરેલી લેબડો બધું ઈ કણ ખબર કે ખોટું બદનામ ના કરાય કોઈને. મેં તારું હું ખાઈ જઈશ, મેને તેરા ક્યાં બિગાડા હે. તો ગાઈઝ આ તો એમની માટે જ હતું, જે 2-3 વ્યક્તિઓ છે એની માટે સ્પેશિયલ, બધા માટે નહીં. કારણ કે બધા સપોર્ટ કરો, બધા 99% સપોર્ટ કરે. પણ આનું ખબર અમારા સપોર્ટમાં છે એમ ના બોલ્યા એટલે પણ અને તમારે લડવાની તાકાત હોય ને ત્યારે કોકની અમે ઓગળી ઊંચી કરવાની. તો ગાઈઝ બધા મન ઉપર ના લેતો. આ ફક્ત 3-4 વ્યક્તિઓ માટે જ છે અને જે રેગ્યુલર વિડીયો જોઉં છે એમને ખબર છે મેં કની માટે કીધું છે. બરોબર, ખાલી એને છે ને કેજો ખાલી એક મકોડીનો લેબડા વાળો મકોડો, અરે એક લેબડો છે મકોડા વાળો, ખાલી વધવાનો છે. લાલ બોડી વાળો મકોડો આવે છે ને ત્યાં આમ કે ડૂચો ભરે ને ત્યાં ખેંચે ને તો બોડી તૂટી જાય, પણ મૂકે નહીં એવો મકોડા છે. એ કણ બહુ આવડા ખબર પડે કે નહીં, ખબર પડે કે કોઈ બદનામ ના કરાય, મોટી સજા ના આવે. એ એટલું બોલ્યા છે મને ખોટી રીતે બદનામ કરે છે એ રીતે, પણ એમની માટે માપની સજા. પણ એમને એટલો બધો ગુનો નહીં કરી દીધો, પણ આ તો કહું બચારા જુબન ગુસ્સામાં આમ ફીસલી જઈ હશે. નકશાબંધી તો 2 ચડાઈને જ બોલું. પીવું જ છે તો જોર પીવું છે, તો ફાસ થઈ જાય. આખો દિવસ ટોગો ટકતો નહીં. યોકીન અમુક સંબંધી એ તો ભગવાન જેવો જેનો વ્યવહાર એ રીતે પૂજાય. બરોબર, તમે રાવણ વેળા કરો તો ભાઈ રાવણની જેમ પૂજો, રામ જેવું કરો તો રામના તુલ્ય ગણો. વિજાપુર આવી જાય છે આપણે. કેટલાય દિવસથી હંગરી ગયો તો મનમાં કયો દંડ આપો અપરિચિતની જેમ. કેરીઓ તો બસ પથિકા આવી જાય છે. વિચાર કર્યો ઘરે નહીં જવું, સૌથી પહેલા બાલ કપા જઈએ. તો કે રંજીતા આવું લાગે છે બાલ કપાય પહેલા મને અમે એવું થાય છે સારું હોય આવું છું એટલે ત્યાં નહીં કપાય નહીં કપાવા અને ઘરે પછી લેવું લાગે કપાઈ તો કપાઈ નાખે. બહાર એવો પસ્તાવો થાય ને અમુક વાર હારા નહીં કપાતા તો ગઈ મારા આવાજ
તો ગાઈસ આવી જાય પથિકા આનું છે ને બાલ કપાઈ દઈએ જો મારો તો હું મોટા છું તો મન નહીં થતું કપાવાનું સંજય નો તો નહીં અનાજ છું પણ શિખર છે એમ કપાવા આવ્યો છું આવા લોકો કે દારૂ પીવા છે તો સિગરેટમાં બાકી રહી જાય પી દે તો પાર આવે તો ગાઈસ મેં બાલ કાપી નાખે તેવા લાગ્યા મારા આ હું કરું છું એટલે આ બધું દુકાનો બંધ થવા મોડી ચલો ગાઈસ તો બાલ ની કાપી નાખે સંજય કાપી શું રીતે આવી નાખે નાસ્તા બાસ્તાનું ઓકે તો ગાઈસ ગાડી ત્યાં પાર્કિંગ કરી પકોડી ખાઈએ આપણે ખાધી કા મજા આવી ચલા જાય તો ગાઈસ આવી ગયા ચલા 9 વાગ્યા હા 9 વાગ્યા કામ તો ગાઈસ વેફર ઠંડુ લાવે તો ગાઈસ આવી જશે અમે સંજય મફળીઓ શીખશે તો ગાઈસ મારી ભાભી ના લઈ મફળીઓ શીખીશું વેફરનો પડ્યો લાયા એ રીતે રાત કાઢવાની આજે